એક દિવસ તમે લોકોને ખુશ રાખતા રાખતા થાકી જશો. એના કરતાં ભગવાને તમને જિંદગી આપી છે. તમે ખુશ રહો ને. લોકો તો તમને કે આજે તમને આજે સારું બોલશે, કાલે ખરાબ બોલશે. બરોબર? લાઈફની વાસ્તવિકતા આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કયા ટ્રેક ઉપર ચાલવું જોઈએ અને આપણે કેવી રીતે ખુશ રહેવું જોઈએ. પણ આપણે ઓલવેઝ બધાને ખુશ રાખવામાં, બધાની ખુશીઓ જોવામાં આપણો સમય, ટાઈમ બધો વ્યર્થ કરી નાખતા હોઈએ છીએ. પણ રિયલ લાઈફની રિયાલિટી એ જ છે કે તમે ખુશ રહો. તમને જ મજા આવે એ કરો. બાકી દુનિયામાં કશું છે જ નહીં. તમે ખુશ રહો તો લોકો તમારાથી ઉપરથી તમારાથી જલશે લોકો. તમારી ખુશી જોઈ નહીં શકે લોકો. પણ તમારા ઘરે તમે ખુશ રહેશો તો તમારા નિયર બાય જે પણ હશે એ સપોઝ તમે એક નાની ગાડી લાયા તમારા ઘરે, રાઈટ? તો ગાડી તમારા ઘરે આવી પણ દુઃખી એ લોકો થાય છે. કેમ એવું? તમે તો લોકોને ખુશ જોવા ઈચ્છો છો ને, પણ રિયલમાં વાસ્તવિકતામાં એવું હોતું જ નથી. ક્યારે આપણાથી ખુશી થતા જ નથી. તો જીવનની અંદર તમે તમારી વાસ્તવિકતામાં જીવો, તમે ખુશ રહો, તમે આનંદમાં રહો, તમારો ટાઈમ વેસ્ટ ના કરો અને તમે મોજ મજાથી જીવો. રાધે રાધે.